પ્રાપ્ત વિગતો મુજબ જોટવડ ગામના નિશાળ ફળિયામાં આવેલ દિનેશભાઈ વણતાભાઈ બારૈયાના ઘરમાં ગત રાત્રે દીપડાએ ઘૂસીને 3 વાછરડાઓ પર હુમલો કરતા ગ્રામજનોમાં ભયનો માહોલ છવાયો। ગત રાત્રે લગભગ 2 થી 2:30 કલાકની આસપાસ દિનેશભાઈના ઢોર બાંધવાની જગ્યામાં બાંધેલા ઢોરનો અવાજ આવતા ઘરના માલિક દિનેશભાઈ જાગી ગયા હતા। તેઓ બહાર આવીને જોતા તેમણે અંદાજિત 1 મહિનાની ઉંમરના 3 વાછરડાઓમાંથી એકનો શિકાર કરી રહેલા એક દીપડાને જોતા તેઓએ બૂમાબૂમ કરીને દીપડો શિકાર છોડીને ઝાડીઓ તરફ ભાગી ગયો। ત્યારબાદ દિનેશભાઈએ કોઢિયામાં તપાસ કરતા માલુમ પડ્યું કે દીપડાએ વાછરડાનો શિકાર કરીને મોત નિપજાવ્યું। ત્યારે ત્રીજા વાછરડાને મોઢાના ભાગે ઈજાઓ પહોંચી હતી। જ્યારે દીપડો ભાગી ગયો હોવાની અને રાત્રિનો સમય હોવાના કારણે ઘર માલિક ફરીથી ઘરમાં જઈને સૂઈ ગયા હતા। જોકે ત્યારબાદ રાત્રિના સમયે દીપડો ફરીથી આવ્યો હતો અને તેણે મોતને ભેટેલા 2 વાછરડાઓમાંથી એકને ઘરથી દૂર ઝાડીઓમાં ધસેડી ગયો। આ ઘટનાની જાણ થતાં જાંબુઘોડા વન્ય પ્રાણી વિભાગના અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા અને જરૂરી કાર્યવાહી હાથ ધરી। ઘર માલિક દિનેશભાઈ તેમજ ગ્રામજનોએ આ વિસ્તારમાં દીપડાના વધી રહેલા આતંકને ધ્યાનમાં રાખીને તાત્કાલિક પિંજરો મૂકવા અને દીપડાને પકડવા માટે સઘન પેટ્રોલિંગની માંગણી કરી। દીપડાના આ હુમલાના કારણે વિસ્તારના ઢોર પાલકો અને ગ્રામજનોમાં ભારે રોષ થયો અને તાત્કાલિક ધોરણે આ સમસ્યાનો ઉકેલ લાવવાની અપીલ કરી રહ્યા છે। રિપોર્ટર સાગર વાણ।